રાત્રિનો અંધકાર છે અને 2 તારીખની મધરાત્રિનો સમય છે. સ્થળ છે રાજકોટના મવડી કણકોટ રોડ પર આવેલ કૃષ્ણ ટાઉનશીપ કે જ્યાં ભગવાન ભોળિયાનાથનું મંદિર છે. અને આ ભોળિયાનાથના મંદિરમાં કાળી ભેકાર રાત્રે કાળા કપડાં પહેરીને આવ્યો આ વ્યક્તિ. અને આ મંદિરમાં પ્રવેશતાની સાથે જ આ વ્યક્તિએ શરૂ કરી દીધું તેનું કામ. તે દિવાલમાં જડી દેવાયેલી દાન પેટીને તોડવાની કોશિશ કરવા લાગ્યો. ઘણી જ મહેનત કરી અને ત્યારબાદ અંતે જ્યારે દાન પેટી ખુલી ત્યારબાદ તે નીચે ઉતરે છે, થેલી લઈને આવે છે અને દાનપેટીમાં જેટલા પણ રૂપિયા હોય છે તે રૂપિયા થેલીમાં ભરી અને ફરાર થઈ જાય છે. આ દરમિયાન તેની ટગર વગર નજર બધી કોર ફરતી હોય છે. એક સમયે તે સીસીટીવીને પણ નિહાળે છે, પણ તે બિંદાસ્ત હોય છે. જે પણ રૂપિયા હાથ લાગ્યા તે લઈ અને ફરાર થતો જોવા મળે છે. જોકે આ દાનપેટીમાં બહુ રૂપિયા ન હોવાની વાત મળી છે. એટલું ખરું કે આ વિસ્તારમાં રહેતા લોકોની અને આ મહાદેવના મંદિર પ્રત્યે આસ્થા ધરાવતા લોકોની લાગણી જરૂરથી દુભાણી છે.